શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને જો સવારના ટિફિન બની ગયું છે, ભીંડાનું શાક બનાવ્યું છે। દિનેશને ટિફિનમાં લઈ જવાની છે આ કેરી, રોટલી, આમ આપી છે સેવ, તો ભરી દઈએ ટિફિન। દિનેશ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। દિનેશ બેઠા છે નાસ્તો કરવા। જો ટિફિન પેક કરી દઈએ, સેવ અને ભીંડાનું શાક। તો થઈ ગયું ટિફિન પેક, હવે જવાનું છે ઓફિસે। જય માતાજી। હા, બનાવવાની છે ચણાની દાળ। તો અડધો કલાક પહેલાં પલાળી દીધી હતી, સરસ પલળી ગઈ છે। હવે મીઠું નાખી અને બફાવા મૂકી દો। કેરી એકદમ સરસ પાકી ગઈ ને એટલે એકદમ સરસ જો કેસરી કલરનો રસ બન્યો છે, એટલે મસ્ત બન્યો। ફ્રીજમાં રાખી દઉં, કરી લઉં રોટલી, ત્યાં સુધીમાં જો હવે વઘારવાની છે ચણાની દાળ। તો જો તેલ મૂકી દીધું છે અને અહીંયા ડુંગળી અને લસણ સુધારી લીધું છે અને ટમેટું ખમણી લીધું। ચલો વઘારી નાખીએ। ચણાની દાળ બફાઈ ગઈ છે, મૂકી દીધું છે તેલ। ચણાની દાળ વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા તમે જેવું તેલ ખાતા હોય ને એ પ્રમાણે નાખવાનું। 2 થી 3 પાવરા નાખ્યા છે નાના મેં। તેલ ગરમ થઈ ગયું એટલે નાખી છે રાઈ, જીરું અને થોડીક હિંગ। હવે નાખી દીધી છે ડુંગળી અને લસણ। આદું એ તમે ખાંડી અને નાખવું હોય તો એ પણ નાખી શકો। હું તો કટકી કરીને નાખું છું। કટકી કરેલું ખાવામાં આવે ને જ્યારે ત્યારે એકદમ સરસ લાગે ને, એટલા માટે દાળમાં, મગમાં એમાં અમે કટકી કરીને નાખીએ છીએ લસણ અને ડુંગળી સેજ ગુલાબી રંગની થઈ જાય ને એટલે નાખી દીધું છે ખમણેલું ટમેટું। અહીંયા કટકા કરીને ટમેટાં નાખી શકાય, પરંતુ ખમણીને નાખીએ ને તો ગ્રેવી સરસ જાડી થાય ને એટલા માટે ખમણીને નાખ્યું છે। હવે 1-2 મિનિટ રહેવા દેવાનું, એકદમ સરસ સંતળાઈ જાય, તેલ છૂટું પડવા લાગે ને પછી બધા મસાલા નાખી દેવાના। અહીંયા જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખી દેવાનું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક। અને અહીંયા મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી, હું આ શાકમાં હળદર નાખતા ભૂલી ગઈ હતી। એ જ્યારે જમવા બેઠા ને ત્યારે શાકનો કલર થોડોક અલગ લાગતો હતો ને ત્યારે ખબર પડી કે હળદર તો શાકમાં નાખી જ નથી, પરંતુ એ તો ચાલે, ક્યારેક ક્યારેક એવું થઈ જાય। તો જો એકદમ સરસ મિક્સ કરી અને મસાલાને 2 થી 3 મિનિટ સુધી સાંતળવા દેવાનો। મસાલો સરસ મજાનો સંતળાઈ જાય ને પછી આપણે નાખી દઈશું ચણાની દાળ બાફેલી છે ને તે। જો અહીંયા મસાલો એકદમ સરસ સંતળાઈ ગયો છે। હવે ચણાની દાળ બફાઈ ગઈ હતી તે નાખી દીધી છે અંદર। અને ચણાની દાળ કે ચણાના લોટવાળું કાંઈ પણ શાક બનાવીએ ને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બહુ વધારે ઉકળવા નહીં દેવાનું, નહીંતર તેલ દેખાય નહીં શાકમાં અને આમ થોડુંક ફીક્કું લાગે ને એવું શાક લાગે। એટલા માટે જરાક ઉકળે ને એટલે તરત ગેસ બંધ કરી દેવાનો, એટલે સરસ શાક મસ્ત મજાનું આપણું બનીને થઈ ગયું છે તૈયાર। તો મિત્રો, આ ચણાની દાળની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને તમે કેવી રીતના બનાવો છો એ પણ કમેન્ટમાં કહેજો। અમે તો જો આવી રીતના બનાવીએ છીએ। ચણાની દાળ થઈ ગઈ છે તૈયાર, ગેસે બંધ કરી દીધો છે, એકદમ સરસ લાગે ખાવામાં। આ દાળ ડુંગળી લસણ ઘણા ના ખાતા હોય તો એના વગર પણ બનાવી શકો। તો જો ચણાની દાળ બની ગઈ છે અને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો। ઘણા લોકો ડુંગળી લસણ ના ખાતા હોય તો ના પણ નાખો તો પણ ચાલે, પણ ડુંગળી લસણ ખાતા હોય તો લસણની કટકી કરીને નાખો તો એકદમ સરસ લાગે। અને થોડીક રસાવાળી કરીએ ને તો ચણાની દાળમાં રોટલી ચોરી અને ખાવાની પણ મજા આવે। અમારે તો રસ સાથે ખાવાની છે એટલે બહુ રસો નથી કર્યો। તો હાલો હવે જમવાનું થઈ ગયું, જમી લઈએ। વિદિશા સ્કૂલેથી આવી ગઈ છે, હાલો બધાય જમવા, ચણાની દાળ રોટલી રસ ખાવા। બસ અહીંયા થાળી થઈ ગઈ, ચણાની દાળ અને રોટલી।
અત્યારે અમે આવી ગયા છે વિજય સેલ્સમાં. હવે જઈએ અંદર શું ઓફર હોય ખબર ચાલો નાનો ફ્રેન્ડ. અત્યારે વિજય સેલ્સમાં ગયા હતા અને હવે જવાય છે ક્રોમામાં. અત્યારે નારાયણપુરા અર્પિત રગડા પેટીસ છે ને ત્યાં પેટીસ ખાવા આવ્યા. આટલી લાંબી લાઈન છે જો. અને દિનેશ લાઈનમાં ઊભા રહ્યા હતા. આ આવી ગઈ અમારી પેટીસ. કેવી લાગી વિદિશા? લાગ્યો દિનેશ? સરસ છે. ચાર પૂજા સેન્ડવિચ સેન્ટર ત્યાં પણ એટલી લાંબી લાઈન છે જો. આ છે નારાયણપુરા. મારે કેરી મુરબ્બો કરવા માટે અહીંયા આસ્ટોડિયા છે ને આને આસ્ટોડિયા આવી ગયા અમે. અહીંયા જો કેરીવાળા હોય જ લેવી હોય ને તો જો બધી કેરી મળી જાય છે આસ્ટોડિયા. અને આ કેળા શું ભાવ છે ભૈયા? 100 રૂપિયાના 250. ગુંદા 300 રૂપિયા કિલો. ને કેરી છે 90 રૂપિયા 100 રૂપિયા એવા અલગ અલગ ભાવ હોય છે આ બધી કેરીના. તો બધી કેરી અહીંયાથી મળી જાય અને કટકાઈ કરી દે. 1 કિલોના 10 રૂપિયા વધારે લે. કટકા કરવાય ને તો કટકાઈ કરી દે તમને. અહીંયા છે જો આસ્ટોડિયા રાજાપુરી છે પણ આ થોડી પાકી ગઈ હોય ને એવી લાગે છે. આ એકદમ સરસ છે કાચી. જો આવી રીતના કટકાઈ કરી દે. કટકાઈ કરી દે તમને. તો જો રાતના 11:30 વાગી ગયા છે એટલે ઘરે થોડીક વાર પહેલાં આવી ગયા હતા અને કેરી લઈ આવ્યા છે. હવે મુરબો કરું કે છૂંદો કરું હવે તો કાલે જોઈશું. તડકો કેવો છે એના ઉપર આધાર. નહીં તો મુરબો તો કરવાનો જ છે અને થોડુંક અથાણું પણ કરવાનું છે. એ તૈયાર મસાલો આવે ને એનું. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક પણ જરૂરથી કરજો. તો હવે સૂઈ જઈએ કારણ કે સવારના વહેલું ઉઠવાનું હોય. વિદિશાને સ્કૂલે જવાનું હોય એટલે. અને ફરી મળીશું. બગાસાઈ આવે છે જો આવતીકાલે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. બાય બાય. અને જો કેરી કેવી લઈ આવીને બતાવું તમને. જો આવી કેરી છે. બીજી કેરી હતી પણ એ તો બહુ થોડીક આમ પાકી ગયેલ હોય ને એવી લાગતી હતી. આ તો કાચી સરસ છે. કાલ તો કરી જ નાખવું પડશે નહીંતર આ કેરીને પાકતા વાર નહીં લાગે. જો આવી છે. પહેલાં તો સરસ ધોવી પડશે. અને અમારી વિદિશાબેન કરે છે અત્યારે હોમવર્ક. બાકી છે થોડુંક એને. હાલો બાય બાય.